કે હું કોણ આખા દુનિયામાં તક થઈને આવ્યા છે એ તકને ઝડપો. એ બહુ બધું કોર્ટમાં છે ને રિપોર્ટ કરીને આપણે સમજાવે છે, પણ કાળા માથાનો માનવી છે ને એ સમજવા માટે સમજ નથી થતો. એનું મન એને દખલગીરી કરે અને કદાચ એ સમજે ને તો આજુબાજુ એવા પરિબળ રચાય ને એ પાછો એમાં પડી જાય. તો એક વસ્તુ કહું કે ભાઈ આપણને દરેક વિડીયોમાં કહે છે, પણ એક મને એટલો સ્પર્શી ગયો છે ને એ હું તમને કહું છું. બધા જ સ્પર્શી ગયા છે, પણ એક વિડીયોની થોડીક જ વાત કરીશ કે ભાઈ કહે છે કે પ્રકૃતિએ બધા જ મનુષ્યની અંદર કે બધી જ એની રચનાની અંદર કાંક ને કાંક સંભાવના મૂકી છે. તો તમારા દરેકની અંદર એ સંભાવના છે. જો તમે એ સંભાવનાને કે તમારી અંદર જે પ્રકૃતિ કરાવવા માંગે છે એ જો તમે નહીં કરો ને તો પ્રકૃતિ તમારી પાસે ઝડપી રહેશે. એ એટલી ક્રૂર છે અને કરુણાવાન પણ છે. તો હું તમને એ કહું છું, તમારે દરેકની અંદર અમે જોઈ શકીએ છીએ કેટલી આવડત છે, તમે આ જગતમાં કેટલું બધું કરી શકો છો, પણ ત્યાં તમારું ધ્યાન નથી જતું. તમે એમ થશે કે ભાઈ શ્રી તારાથી શું આપણી વાણી પડ્યા છે, પણ અમે એમ થાય કે ક્યાં આપણી પ્રકૃતિ પણ ખુશ થઈ જાય કે વાહ આમાં પ્રગટ થઈ ગઈ. તો એ તકને એ પાછી છીનવી લેશે, કારણ કે એની પાસે સમય નથી, એની પાસે હજાર સંભાવના છે. આજે જો આ હસ્તીની જે અંદર સંભાવના છે એ જોઈને નહીં ઝડપે તો એ બાજુવાળા નાખી દેશે. એટલે તમે એમ નહીં કહી શકો કે મને આ મોકો ન મળ્યો, કારણ કે કૃષ્ણએ અર્જુનને કીધું હતું કે આ જે સામે રણવેદાના તારા દાદા પપ્પા બધા તારા જે પરિવારજનો છે એને તું મારી નાખ. જો તું એને નહીં માર તો પ્રકૃતિ એ ઓપ્શન બીજાને આપશે, તો એ જસ્ટ તું લઈ લે. તો એવું આપણા જીવનમાં નહીં બનતું હોય તો આપણે આ તકને ઝડપી લેવી જોઈએ. બસ આ મારો ટૂંકો મેસેજ છે, પણ તમે તેજીને ટકો બહુ કાફી હોય. એટલે તમે જે બાનાબાજી આપણું મન કરે તો કહેવાય ભગવાને અનંત જન્મો લીધા, બસ ખાઈ પી મૂવી ઉઠી અને મરી ગઈ અને ફોટામાં હાથ ચડાવ્યો. તો આ વખતે મારે કાંઈક કરવું છે, એના પાસે મને જે કાંઈ કરવું પડે કે મારા રાઇટરપુર જાગરણની અંદર અને શ્રી ભાઈ પાસે જે શિક્ષણ લેવું પડે અને પ્રેક્ટિકલી જે ઘટનામાંથી મને પસાર કરશે ને એ મને થવું જ છે. અને જો તમારો આ વિલ પાવર એટલે આત્મવિશ્વાસ હશે ને તો તમે બની જ જશો. કારણ કે એની આ ભાઈશ્રી એ મનુષ્યને ગુલામ બનાવવા નથી માંગતા, એ એક કિંગ મેકર છે. તમે હરેક વ્યક્તિ કિંગ બનશો એ હું તમને કહું છું 112%. થેન્ક યુ.